આવો જોઈએ શું છે તેની વિશેષતા। સ્ટન્ટ કાઇટ પતંગ ચગે છે ત્યારે તે કોબ્રા સાપ જેમ સરકે છે અને લોકોને આકર્ષિત કરે છે। ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ એટલે પતંગ, રસિયાઓનો તહેવાર, જેમાં પૂરો દિવસ પતંગ રસિયાઓ પતંગ ચગાવે છે અને ઊંધિયું, જલેબી, તલ અને સિંગની ચીકી, બોર અને શેરડી ખાઈને આનંદ માણે છે। મહિનાઓ પહેલાથી જ પતંગ રસિયાઓ ઉત્તરાયણને ધામધૂમપૂર્વક ઉજવવા માટે તૈયારીઓમાં લાગી જાય છે અને આજે એ દિવસ આવી ગયો છે ત્યારે ભુજમાં કચ્છના પ્રખ્યાત પતંગબાજ જહેશભાઈ સિસોદિયાએ સિંગાપુરથી મંગાવેલ સ્ટન્ટ કાઇટે આકર્ષણ જમાવ્યું હતું। સ્ટન્ટ પતંગે ભુજના આકાશમાં આકર્ષણ જમાવ્યું। મૂળ માંડવીના પતંગ રસિક જહેશભાઈ સિસોદિયાએ છેલ્લા 1.5 દાયકાથી અવનવા પતંગ બનાવવા પાછળ અત્યાર સુધીમાં લાખોનો ખર્ચ કર્યો છે। મકર સંક્રાંતિ 2025માં આકર્ષણ જમાવવા માટે તેમણે સિંગાપુરથી સ્ટન્ટ કાઇટ કે જેને સાઉન્ડ કાઇટ પણ કહેવામાં આવે છે તે મંગાવ્યું છે। તેમણે ભુજના છતરડીના ગાર્ડનમાં અવનવા સ્ટન્ટ કરીને આ પતંગ ચગાવ્યું હતું। મકર સંક્રાંતિના પર્વે પતંગબાજ જહેશભાઈ સિસોદિયા દ્વારા ભુજના આકાશમાં આ સ્ટન્ટ કાઇટ પતંગ ચગાવવામાં આવ્યો હતો। 33,000ની કિંમતનો સ્ટન્ટ કાઇટ જહેશભાઈ સિસોદિયા દ્વારા સિંગાપુરથી મંગાવવામાં આવેલા પતંગની 3 મીટર પહોળાઈ છે અને 2 મીટર જેટલી લંબાઈ છે। આ પતંગની કિંમત ₹30,000 છે અને તેના પર 3,000 જેટલી ઇમ્પોર્ટ ડ્યુટી પણ લાગી છે। આ પતંગને સિંગાપુરથી આવતા 30 દિવસનો સમય લાગ્યો છે। આ પતંગમાં 60 મીટરની રંગીન પૂંછડી પણ છે, જે પતંગ ચગે છે ત્યારે તે કોબ્રા સાપ જેમ સરકે છે અને આકર્ષિત કરે છે। હાથોના ઈશારે વિવિધ કરતબો આ સ્ટન્ટ કાઇટને સાઉન્ડ કાઇટ પણ કહેવામાં આવે છે, કારણ કે આ પતંગને જ્યારે ચગાવવામાં આવે છે ત્યારે ફાઇટર પ્લેન જેવો અવાજ આવે છે। આ સ્ટન્ટ કાઇટને 2 હાથ અને 2 દોરી વડે ઉડાડવામાં આવે છે। આ બંને દોરી 50-50 મીટરની હોય છે અને તેની હાથોના ઈશારે વિવિધ કરતબો કરવામાં આવે છે અને પતંગ હવામાં સ્ટન્ટ કરે છે અને અવાજ કરે છે। જહેશભાઈ જણાવે છે કે તેઓ કોઈ વ્યક્તિ ઊભો હોય તેના હાથમાં 6 ઇંચ ઉપરના અંતરથી સ્ટન્ટ કરીને એ પતંગને ઉપર ઉડાડીને કરતબ દેખાડી શકે છે। 2008થી આ પતંગબાજ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં ભાગ લે છે। ઉલ્લેખનીય છે કે જહેશભાઈ વર્ષ 2008થી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં પણ ભાગ લે છે અને અનેક વખત ભારતની ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે। કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ગાંધીધામ, બેલબાગ, ગોવા, પણજી વગેરે જગ્યાએ દર વર્ષે યોજાતા આંતરરાષ્ટ્રીય ફાઇટ ફેસ્ટિવલમાં તેઓ ભાગ લે છે। જહેશભાઈ સિસોદિયા પાસે અવનવા પતંગો છે અને દર વખતે ભુજની જનતાને પતંગમાં કંઈક જુદું જોવા મળે તે માટે પ્રયત્ન કરતા હોય છે, જેના ભાગરૂપે આ વખતે આ સ્ટન્ટ કાઇટ ઉડાડવામાં આવી છે। સ્ટન્ટ કાઇટને ઉડાડવા માટે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અનિવાર્ય। સ્ટન્ટ કાઇટની વિશેષતાઓ હોય છે કે તે એક ફાઇટર કાઇટ જેવી હોય છે અને તે હવાના વેગના આધારે જ ઉડાડી શકાય છે। આ સ્ટન્ટ કાઇટને ઉડાડવા માટે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અનિવાર્ય હોય છે। જો હવા તેનાથી ઓછી હોય તો આ પતંગ ચગી શકતી નથી અને જો વધુ પવન હોય તો આ પતંગ ફાટી જાય છે। આ પતંગ હવાના વેગ સાથે અવાજ ઉત્પન્ન કરે છે। આ પતંગના સ્ટન્ટ અને અવાજ લોકોને આકર્ષિત કરે છે। આ કાઇટ ઉડાડીને આવનારી પેઢીને જુદા જુદા પ્રકારના પતંગો સાથે અવગત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ પતંગને સ્ટન્ટ કાઇટ, સાઉન્ડ કાઇટ કહેવામાં આવે છે અને આની વિશેષતા એ છે એને જ્યારે પણ આપણે ઉપર ઉડાડવામાં આવે છે ત્યારે ઉપર ફાઇટર કાઇટની જેવો અવાજ કરે છે અને આની કિંમત ₹33,000 થાય છે। એટલે મારું કહેવું એમ છે કે આપણા ભુજમાં બહુ જ આવા જેમ્બો કાઇટો ઉડાડવાના માણસોને ઓછા શોખ છે, તો મને એમ થાય કે મારા કચ્છ માટે હું કાંઈક નવું યુનિક દર વર્ષે લાવું। આ કાઇટ મેં સિંગાપુરથી મંગાવ્યો છે અને આની વિશેષતા છે આ છે ને સાઉન્ડ કાઇટ છે, એ જે ફાઇટર કાઇટ જેવી રીતના જતું હોય એ જ રીતના આનો અવાજ થાય છે। અને ડબલ લાઇનની દોરી છે મારી 50 મીટરની, એનાથી એને ડાબી બાજુ જમણી બાજુ જે રીતે મારે આને ફરાવો એ રીતે ફરી શકે છે। ઊંધો સમો આડો અવડો ગમે રીતે, એટલે સ્ટન્ટ જ કરે છે, એટલે જ આનું નામ સ્ટન્ટ કાઇટ કહેવામાં આવે છે। આની 3 મીટરની સાઇઝ છે।